વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે નેક્સ્ટ નિશ્ચયકના લગભગ ગણીએ તો છેલ્લા ટોપિકની અંદર પરિણામ તો છેલ્લું જ છે અને એના પછી 4.6 ગણીશું અને ત્યાર પછી સ્વાધ્યાય 4 એટલે આમ તો આગળની બધી રીતોનું પુનરાવર્તન જ હોય એટલે આપણે એની અંદર ઘણા ખરા દાખલા એક્સ્ટ્રામાં જ ગણીશું। તો હવે મિત્રો જોઈએ સમીકરણો, 3 અજ્ઞાતવાળા સમીકરણો x, y અને z એક જ ઘાતના 3 અજ્ઞાતવાળા સમીકરણો ઉકેલવા છે। તો આપણને સમીકરણ આ પ્રમાણે છે આ ટોપિક શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી। હવે આપણે ભણી ગયા કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણે મેળવી શકીએ છીએ। એ શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચયક A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A મેળવી શકીએ છીએ। તો એનો ઉપયોગ કરીને આપણે સમીકરણો કેવી રીતે ઉકેલી શકીએ જોવાનું છે। તો 3 સુરેખ સમીકરણ આવા છે x, y અને z ની એક ઘાત છે એટલે સુરેખ સમીકરણ છે। આપણે આવા 3 સમીકરણ આપેલા હોય અને એના ઉપરથી શ્રેણિકનો ઉપયોગ કરીને ઉકેલવાના હોય તો કેવી રીતે ઉકેલી શકીશું। તો મિત્રો સૌથી પહેલાં તો આ સમીકરણો લખો ત્યારે એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની કે ચલ x, y અને z ચલવાળા પદો ઇક્વલ ટુની ડાબી બાજુ અને અચળવાળા પદો ઇક્વલ ટુની જમણી બાજુ રાખવાના। તમારે આ પછી ચોપડાની અંદર લખવાનું છે તો આટલું લખો, એની બાજુમાં અહીંયા લખજો અચળ સમીકરણની ઇક્વલ ટુની જમણી બાજુએ હોવા જોઈએ। અચળ સમાનતા એટલે કે ઇક્વલ ટુની જમણી બાજુએ હોવા જોઈએ। હવે આ સમીકરણોને આપણે શ્રેણિક સ્વરૂપે લખીએ તો આવું લખી શકીએ। અહીંયા x, y અને z ના સહગુણકો જુદા પાડો, એના ગુણાકારમાં x, y, z લખો, એટલે કે હું આને આમ લખી શકું કે આ રીતે લખી શકાય। આ સમીકરણને હું આવી રીતે લખી શકું a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3। હવે જો આ સમીકરણને હું શ્રેણિક સ્વરૂપે દર્શાવું છું કારણ કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ભણી ગયા એટલે હવે આપણે આનો ઉકેલમાં શ્રેણિકનો ઉપયોગ કરવો છે। જો આ સમીકરણને આ સ્વરૂપે લખી શકાય કઈ રીતે, તો પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણો a1x પ્લસ b1y પ્લસ c1z, એવી જ રીતે બીજી હાર ગુણો અને ત્રીજી હાર ગુણો। હવે શ્રેણિકના સમાનતાના નિયમ પ્રમાણે હું પહેલો ઘટક સરખાવું તો આવું થાય। થઈ ગયો પહેલો ઘટક સરખા, એટલે આ સમીકરણ ઉપરથી આપણે આ પરિણામોને આ સમીકરણોને શ્રેણિક સ્વરૂપે આવી રીતે લખી શકાય। હવે આ શ્રેણિકને આપણે એ ધારી લઈએ છીએ, આ શ્રેણિક આપણો એ છે। અજ્ઞાતવાળો શ્રેણિક x ધારી લઈશું અને જમણી બાજુના અચળવાળો શ્રેણિક b, એટલે આ આપેલા સમીકરણને આપણે આ સ્વરૂપે દર્શાવીએ, આ સ્વરૂપે આપણે દર્શાવી શક્યા। હવે આ જે શ્રેણિક છે એમાં એ લખ્યો, એ શું દર્શાવે છે અહીંથી a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3, એટલે શું કહેવાશે x, y અને z ના સહગુણકો। તો તમે આ લખો, એની બાજુમાં અહીંયા લખી લેજો અજ્ઞાત x, y, z ના સહગુણકો। એ શ્રેણિક કોની મદદથી મળે? અજ્ઞાતના સહગુણકો। બી શ્રેણિક એટલે અજ્ઞાત, આ અજ્ઞાત x ને y હોય તો અહીંયા x, y બે જ આવશે અને આ આવશે જમણી બાજુના અચળો। આ 3 લાલ પેનથી લખજો, a, b અને x ક્યાંથી લખાય છે તે। હવે આટલું લખાઈ ગયા પછી આપણે
AX બરાબર B સમીકરણ મળ્યું. જો એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો હોય તો બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણીએ તો ડાબી બાજુ A ઇન્વર્સ ઇન્ટુ A એટલે A ઇન્વર્સ અને A દૂર થઈ જાય એટલે X થઈ જાય. જમણી બાજુ A ઇન્વર્સ ઇન્ટુ X થાય. પણ ક્યારે એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો હોય તો. એનો ઇન્વર્સ ક્યારે અસ્તિત્વ ધરાવે? એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો. જો એનો નિશ્ચાયક 0 ના હોય તો આ પરિણામ મળે અને આ પરિણામની મદદથી આપણને X શ્રેણિક મળે. અહીંયા સારી લખવામાં અહીંયા X થશે અને આ B થશે. X શ્રેણિક એટલે કે સ્મોલ અજ્ઞાત આપણે જે શોધવાના છે બધા જ મળી જશે આના ઉપરથી. પણ જો એનો નિશ્ચાયક ઇક્વલ ટુ 0 થતું હોય તો આગળ આપણે ગણવું પડે. તો પછી એડજોઇન્ટ ઓફ A શોધીશું. એડજોઇન્ટ ઓફ A શોધ્યા પછી એની B સાથેનો ગુણાકાર કરવાનો. એડજોઇન્ટ ઓફ A અને B નો ગુણાકાર શૂન્ય શ્રેણિક ન હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી એટલે કે સુસંગત નથી એવું કહેવાશે. અને જો આ બંનેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક મળે તો આને અનંત ઉકેલ છે અથવા ઉકેલ નથી એવું કહેવાશે. અને એ અનુરૂપ અનંત ઉકેલ છે અથવા ઉકેલ નથી એને અનુરૂપ સમીકરણની સંહતિ સુસંગત છે અથવા નથી એવું કહેવાશે. પ્રશ્નો ગણીશું એટલે આપણે એની ચર્ચા કરીશું. હાલ પૂરતું આપણે એટલું યાદ રાખવાનું કે પહેલાં તો એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 આવે તો આપણા અજ્ઞાત મળી જાય. જેટલા હોય 2 હોય તો 2 મળે 3. આ અનન્ય મળે અને અનન્ય મળે એટલે સમીકરણની સંહતિ સુસંગત છે એવું કહેવાશે. અને જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો આગળ કામ કરવાનું. ઇક્વલ ટુ 0 હોય તો આગળ કામ કરવાનું. એડજોઇન્ટ ઓફ A ને B સાથે ગુણવાનો. એમાં પણ 2 પોસિબિલિટી આવશે. નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલ નહીં મળે, સુસંગત નથી. અને ઇક્વલ ટુ 0 એટલે 0 શૂન્ય સદિશ, 0 સદિશ શૂન્ય સદિશ શૂન્ય શ્રેણિક હોય તો એના માટે આવું થશે. કો તો અનંત ઉકેલ મળશે અથવા તો પછી અહીંથી સમીકરણ અનંત ઉકેલ મળશે અથવા ઉકેલ નથી એવું મળશે. અને એના ઉપરથી સમીકરણની સંહતિ સુસંગત છે કે નહીં તે થશે. બહુ સરળ છે. સમીકરણને સૌથી પહેલાં આપણે આ સ્વરૂપે દર્શાવીશું. એ સ્વરૂપે દર્શાવ્યા પછી એનો નિશ્ચાયક મેળવીશું. જો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હશે તો આગળ આપણે નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હશે તો આગળ આપણે એને ડાયરેક્ટ અનન્ય ઉકેલ મળી જશે. અને જો ઇક્વલ ટુ 0 હશે તો એડજોઇન્ટ ઓફ A સાથે B ને ગુણી અને આ પરિણામો વિચારીશું. આટલા ઉપરથી જવાબ લખાય છે એટલે આપણે 4.6 શરૂ કરીએ છીએ. થોડોક ટાઈમ પૂરતું હું આ બોર્ડ ઉપર રાખું છું. આ જે લખેલું છે તમારે ચોપડામાં લખી લેવાનું છે. હવે આપણે 4.6 શરૂ કરીએ તો જુઓ શું કહ્યું છે. 4.6ના સ્વાધ્યાય 4.6ના 1 થી 6 દાખલાની સૂચના આવી છે. નીચે 1 થી 6માં આપેલા સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસો. સુસંગતતા ચકાસો એટલે સુસંગત છે કે નહીં એટલું જ નક્કી કરવાનું, ઉકેલવાનું નથી. સુસંગત છે કે નહીં એટલું જ નક્કી કરવાનું. સુસંગતતા ચકાસો. એમાં પહેલો x + 2y = 2, 2x + 3y = 3. જે આપેલા સમીકરણોને નિશ્ચાયક સ્વરૂપે શ્રેણિક સ્વરૂપે લખી પછી નિશ્ચાયક સ્વરૂપનો ઉપયોગ કરીશું. અહીં આપેલા સમીકરણો
આમાં એક્સ ને વાયના સહગુણકો ક્રમમાં જ લખવાના. 1 2 2 3 એક્સ વાય પછી અજ્ઞાત આવશે એક્સ વાય. જમણી બાજુ સમીકરણના જમણી બાજુવાળા આ રીતે દર્શાવીશું. સ્વરૂપે દર્શાવતા દર્શાવીએ તો એ ઇક્વલ ટુ 1 2 2 3 અજ્ઞાત એક્સ ઇક્વલ ટુ એક્સ વાય અને બી ઇક્વલ ટુ 2 3. સૌથી પહેલાં આપણે આ નિયમ પ્રમાણે ચાલીશું. એનો નિશ્ચયક શોધવાનો. જો એનો નિશ્ચયક શૂન્ય ન થાય તો આ જવાબ આવશે. તો માટે 1 2 2 3 ઇક્વલ ટુ દ્વિહાર નિશ્ચયકનું વિસ્તરણ 3 ગુણાકાર -4 -1 નોટ ઇક્વલ ટુ 0. માટે ઉકેલ અનન્ય મળે છે અને માટે સમીકરણો સમીકરણ સંહતિ સુસંગત નથી. સમીકરણ સંહતિ સુસંગત છે. ઇક્વલ ટુ 0 ન આવે, નોટ ઇક્વલ ટુ 0 આવે તો સમીકરણની સંહતિ સુસંગત છે એવું કહી શકાય. જોઈએ એનો બીજો 2x - y ઇક્વલ ટુ 5 x પ્લસ y ઇક્વલ ટુ 4. જો હવે આપણે આને આ રીતે શબ્દોમાં લખીએ તોય ચાલશે. આપેલ સુરેખ સમીકરણોની સંહતિને સુરેખ સમીકરણની સંહતિને નીચે પ્રમાણે ax ઇક્વલ ટુ બી સ્વરૂપે દર્શાવી શકાય. જ્યાં એ ઇક્વલ ટુ એ એટલે એક્સ અને વાયના સહગુણકો 2 - 1 1 1 x ઇક્વલ ટુ એક્સ વાય અને બી ઇક્વલ ટુ જમણી બાજુના અચળો. જોઈએ હવે એનો નિશ્ચયક શોધીએ. હવે એનો નિશ્ચયક ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપીએ 2 - -1 ઇક્વલ ટુ 3 નોટ ઇક્વલ ટુ 0 અને માટે ઉકેલ અનન્ય મળે અને માટે સમીકરણ સંહતિ સુસંગત છે. જોઈએ એનો ત્રીજો જોઈએ 3y ઇક્વલ ટુ 5 3
2x પ્લસ 6y ઇક્વલ ટુ 8. આ શબ્દો લખજો. આપેલ સમીકરણ સહતિઓની આપેલ સુરેખ સમીકરણોની સહસહતિને નીચે પ્રમાણે ax ઇક્વલ ટુ b સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં a ઇક્વલ ટુ 1 3 2 6, x ઇક્વલ ટુ xy, b ઇક્વલ ટુ 5 8. હવે એનો નિશ્ચયક ઇક્વલ ટુ 1 3 2 6. સાદુરૂપ આપીએ તો 6 માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે એ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે અહીંયા પેલું લખ્યું તો એમાં પહેલો ભાગ આવે. એ ઇક્વલ ટુ 0 હોય તો એના બે ભાગ પડશે. હવે એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એનો એડજોઇન્ટ લખીએ. કઈ રીતે લખાય છે? 2/2 માટે અગ્રવિકર્ણના ઘટકો બદલો, પ્રતિવિકર્ણના ચિહ્નો બદલો. આનો બી સાથે ગુણાકાર કરીએ અને એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી. સિક્સ માઇનસ 3 2 માઇનસ 2 1 ઇન્ટુ 5 8. જોઈએ શું મળે છે તે. હવે ગુણાકાર કરીએ. શ્રેણિકનો ગુણાકાર 6 ઇન્ટુ 5, પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણો. 6 ઇન્ટુ 5 30 ઓછા 8 તરી 24 માઇનસ 10 વત્તા 8 6 માઇનસ 2 નોટ ઇક્વલ ટુ ઓ. શૂન્ય શ્રેણિક. શું થશે? ઉકેલ નથી મળતો એવું થશે. અનંત ઉકેલ મળે છે એવું થશે ને. ઉકેલ અનંત એટલે ઉકેલ જે પહેલાં આપણે અહીંયા બે ભાગ પાડ્યા હતા એ પૈકીનો પહેલો ભાગ. ઉકેલ ન મળે ને માટે સુસંગત નથી. સુસંગત નથી એવું થશે. ઉકેલ નહીં મળે અને સુસંગત નથી એવું આવશે. જોઈએ હવે એક ચોથો ગણું, પાંચમો છઠ્ઠો પછી તમે ગણજો. એમાં ડાયરેક્ટ મળી જાય છે. એ નોટ ઇક્વલ ટુ 0 એટલે સહેલું જ છે. ઝેડ ઇક્વલ ટુ 1. ટુ એક્સ પ્લસ 3y પ્લસ 2z. 2x પ્લસ 3y પ્લસ 2z ઇક્વલ ટુ 2 અને ax પ્લસ ay પ્લસ 2az ઇક્વલ ટુ 4. ચલો એની નીચે એક વાક્ય લખો. આપેલ સુરેખ સમીકરણોની સહતિને નીચે પ્રમાણે ax ઇક્વલ ટુ b સ્વરૂપે દર્શાવી શકાય. ax ઇક્વલ ટુ b સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં a ઇક્વલ ટુ એક્સ વાય ઝેડના સહગુણકો,
ત્રણેય સમીકરણ પરથી લખાશે x ઇક્વલ ટુ ત્રણેય અજ્ઞાત x y z અને b ઇક્વલ ટુ 1 2 4. હવે એનો નિશ્ચયક શોધીએ. 1 1 1 2 3 2 a 2 a. હવે વિસ્તરણ કરીએ તો 1ના ગુણાકારમાં આવશે 6a - 2a -1ના ગુણાકારમાં આવશે 4a - 2a. 1ના ગુણાકારમાં આવશે 2a - 3a. હવે જોઈએ તો આ થશે 4a - 2a અને -a. ઇટ મીન્સ a. હવે જો ખરેખર તો એ આપણને આપેલા જ નથી, બાકી શરત આપેલી હોવી જોઈએ કે a નોટ ઇક્વલ ટુ 0, પણ અહીંયા આપણે વિચારીએ કે a ઇક્વલ ટુ 0 પોસિબલ જ નથી. એ 0 મૂકો તો 0 બરાબર 4, એટલે એ 0 નથી, માટે આ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા કારણમાં લખો a ઇક્વલ ટુ 0 હોઈ શકે નહીં. અહીંયા લખશું a ઇક્વલ ટુ 0 હોઈ શકે નહીં, કારણ કે a ઇક્વલ ટુ 0 માટે સમીકરણ 3 પરથી અશક્ય પરિણામ મળે છે. તો હવે મિત્રો આપણને a નોટ ઇક્વલ ટુ એનો નિશ્ચય નોટ ઇક્વલ ટુ 0 મળ્યો, તો લખો માટે ઉકેલ અનન્ય છે અને માટે સમીકરણોની સંહતિ સુસંગત છે. સમીકરણોની સંહતિ સુસંગત છે. મિત્રો 5 અને 6 આના જેવા જ છે, એટલે તમે ગણજો, આવડશે. કદાચ એક્સ્ટ્રામાં ગણાવીશું, બાકી હાલ નક્કી એનું કશું કહી ના શકાય. હવે અહીંથી આપણે 7મો પ્રશ્ન ગણીએ તો એમાં ઉકેલ શોધવાનો છે. સૂચના 7 થી 14, એમાં આપણે સમીકરણોનો ઉકેલ શોધવાનો છે. ઉપર સૂચના લખો. નીચે આપેલા સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો. નીચે આપેલા સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો. જોઈએ, આના સિવાય તો આપણે ઘણી બધી રીતોથી જાણીએ છીએ. 5x + 2y = 4, 5x + 2y = 4. છેક તમે 9મા 10મા ધોરણથી સમીકરણો ઉકેલો છો. 7x + 3y = 5. પણ અહીંયા લોપની રીત નહીં ચાલે, કારણ કે રકમમાં લખેલું છે શ્રેણિકની મદદથી. તો લખીશું, આપેલ સુરેખ સમીકરણોની સંહતિને અહીં આપેલ સુરેખ સમીકરણોની સંહતિને નીચે મુજબ ax = b સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં a = 5 2 7 3, x = xy,
બી ઇક્વલ ટુ 4 5 4 5 છે. હવે આપણે એ જ નિયમ પેલું સુસંગત નક્કી કરતા હતા એના પછી જો અનન્ય ઉકેલ હોય તો મેળવવાનો લખીએ. હવે સામાન્ય રીતે આ પ્રશ્નોની અંદર ઉકેલ અનન્ય હોવાની શક્યતા વધારે રહેશે. નિશ્ચયકનું વિસ્તરણ 5 ગુણ્યા 3 15 ઓછા 14 1 નોટ ઇક્વલ ટુ 0 માટે અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે. અહીં તથા x ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી મળે. એ ઇન્વર્સનું સૂત્ર લખીએ તો 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી. 2/2 હોય ને એટલે ડાયરેક્ટ એ ઇન્વર્સમાં સૂત્ર જ લખી દેવાનું. 3/3 હશે ત્યારે મસ્ટ બી જુદો શોધવો જ પડશે આપણે. હવે આગળ એ આનું મૂલ્ય શોધેલું છે 1/1 એડજોઇન્ટ ઓફ એ લખીએ. અગ્રવિકર્ણના ઘટકો બદલો, પ્રતિવિકર્ણના ચિહ્નો બદલો અને બી લખીશું 4 5. શરૂઆતવાળું 1/1 લખવાની જરૂર નથી. એના પછીનું લખીએ તો અહીંયા આવું થશે. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ 3 ગુણ્યા 4 12 2 ગુણ્યા 5 10. બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણીએ તો 7 ચોક 28 અને 25. ડાબી બાજુનો x વાળો શ્રેણિક લખી લઈએ તો xy ઇક્વલ ટુ 2 અને -3. શ્રેણિકોની સમાનતા પ્રમાણે સરખાવીએ તો આવું થશે. માટે શ્રેણિકોની સમાનતા મુજબ x ઇક્વલ ટુ 2 y ઇક્વલ ટુ -3. જો આપણને x ને y મળ્યા, ખરેખર તો આ ટાઈપનો કોઈ પણ પ્રશ્ન હોય ને તો આપણે એને 100% સાચો છે કે નહીં નક્કી કરી શકીએ. તો x બરાબર 2 મૂકો તો 5 ગુણ્યા 2 5 દુ 10 અને અહીંયા થશે 2 ગુણ્યા 6 10 ઓછા 6 એટલે 4 મળી ગયો. બીજામાં મૂકો, બંનેમાં મૂકો તો ડબલ કોન્ફિડન્સ, એકમાં મૂકો તો કોન્ફિડન્સ, એટલે આ પ્રમાણે ગણી શકાય. જોઈએ હવે એના પછી આપણે 8 9 તમે ગણજો. 10મો ગણાવું છું. આમ તો એક જ રીતના છે. 10મો ગણી લઈએ. શું કહે છે 10મો જુઓ તો +2y ઇક્વલ ટુ 3. 5x + 2y ઇક્વલ ટુ 3 અને 3x + 2y ઇક્વલ ટુ 5. જોઈએ આ જ શબ્દોનો ઉપયોગ કરીશું. શું બદલાશે? 5 2 3 2 x અહીંયા 3 5. આનો નિશ્ચયકનું સાદુરૂપ જોઈએ. અહીંયા 3 2 આ થશે 5 ગુણ્યા 2 10 ઓછા 6 4 નોટ ઇક્વલ ટુ 0. આગળ જોઈએ તો શું આવશે? અહીંયા ઇક્વલ ટુ 1/a એટલે 4. એડજોઇન્ટ ઓફ એ લખીએ. એડજોઇન્ટ ઓફ એ એટલે 2 5 -3 -2
અહીંયા થશે 3 5 ગુણાકાર કરી લઈએ 1/4 6 minus 10 minus 9 plus 25 તો જોઈએ 1/4 minus 4 આ કેટલા થશે 16 1/4 ને અંદર ગુણી દો -1 અને 4 x ઇક્વલ ટુ -1 y ઇક્વલ ટુ 4 વચ્ચેના બંને 8 ને 9 આવા જ છે મૂકી જોઈએ -1 મૂકો તો -5 4 2 8 -5 અને +8 એટલે 3 આમાં મૂકો તો 3 અને 8 -3 અને +8 એટલે 5 સાચું છે જોઈએ હવે આપણે દાખલો 11મો ગણીએ 11મા દાખલાની અંદર 3x y અને z એવા 3 મેળવવાના છે રીત બિલકુલ આની આ જ પણ એ ઇન્વર્સ શોધવાની અંદર આખું જ કામ આપણે વધારે કરવું પડશે એટલે થોડુંક ધ્યાન રાખીને કામ કરીશું એટલે 11મા એક્ઝામ્પલ ગણીએ તો આવું થશે 2x + y + z ઇક્વલ ટુ 1 2x + y + z ઇક્વલ ટુ 1 બીજું સમીકરણ જોઈએ તો x - 2y - z ઇક્વલ ટુ 3/2 x - 2y - z ઇક્વલ ટુ 3/2 3y - 5z ઇક્વલ ટુ 9 એટલે અહીંયા x વાળો સહગુણક આપણે આવો લખવો જોઈએ અને ન લખો તો ચાલે પણ આપણે એ વખતે ગણીએ ત્યારે ધ્યાન રહેવું જોઈએ 0 × x 0 × x 3y - 5z લખશો આપેલા સમીકરણોની સહતિને નીચે પ્રમાણે ax = b સ્વરૂપે દર્શાવી શકાય ax = b સ્વરૂપે દર્શાવી શકાય જ્યાં a = 2 1 1 1 - 2 - 1 0 3 - 5 x = x y z અને b = 1 3/2 અને 9 જોઈએ હવે આપણે આ ક્રમમાં આગળ વધીશું એનો નિશ્ચયક શોધીશું જોઈએ એનો નિશ્ચયક શૂન્ય ન મળે તો આગળ પછી વિચારીશું હવે એનો નિશ્ચયક ઇક્વલ ટુ 2 - 1 1 1 - 2 - 1 0 3 - 5 ઇક્વલ ટુ 2 ના ગુણાકારમાં લખીએ તો 2 ના ગુણાકારમાં 4 ઘટકોના દ્વિહાર નિશ્ચયકનું વિસ્તરણ 10 + 3 -1 ના ગુણાકારમાં -5 - 0 +1 ના ગુણાકારમાં 3 - 0 આ થશે 2 ગુણાકારમાં 13 આ થશે 1 ગુણાકારમાં 5 અને 1 ગુણાકારમાં 3 ઇક્વલ ટુ 26 +5 +3 34 નોટ ઇક્વલ ટુ 0 માટે
અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે. અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે શું શોધવું પડશે? એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ મેળવવા માટે એડજોઇન્ટ ઓફ એ મેળવવો પડશે. તો એડજોઇન્ટ ઓફ એ મેળવવા માટે એના દરેક ઘટકના સ્થાને તેનો સહઅવયવ લખતા મળતો શ્રેણિક ગમે તે લખી શકાય. હું ડી જ લખું છું. આમ તો આપણને એવું લાગે કે એ પછી બી લખાય ને, પણ જો અહીંયા બી આપેલું છે જ આપણી પાસે, અને આ મિક્સ ના થાય એટલા માટે આગળ ડી લખ્યો હતો. હવે 2નો સહગુણક ઓલરેડી શોધેલો છે. 2નો સહગુણક 30, 1નો સહગુણક શોધેલો છે 5, અને આ 1નો સહગુણક શોધેલો છે 3. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. હવે જોઈએ આ એકડાનો સહગુણક -5 -3 -8 અને આ માઇનસ એટલે 8. આ -2નો સહગુણક -2ની હાર અને -2નો સ્તંભ કાઢી નાખો એટલે આ 4 ઘટકો વધે. આ 2 અને આ 2 એનું સાદુરૂપ થશે -10 -0 એટલે -10. અહીંયા આવશે -10. -1નો સહગુણક આવશે 2 × 3 6, 6 - 0 એટલે અહીંયા 6. 0નો સહગુણક આવશે -1 + 2 એટલે 1, અહીંયા આવશે 1. 3નો સહગુણક આવશે -2 - 1 એટલે -3 અને આ માઇનસ એટલે +3. -5નો સહગુણક -4 - 1 -4 - -1 એટલે -5. જેનો પરિવર્ત ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ, આનો પરિવર્ત ઇક્વલ ટુ 13 5 3, 8 - 10 - 6, 1 3 - 5. પરિવર્ત એટલે પહેલી હારને પહેલો સ્તંભ બનાવો, બીજી હારનો બીજો સ્તંભ બનાવો, ત્રીજી હારનો ત્રીજો સ્તંભ બનાવો. હવે આના ઉપરથી x બરાબર a ઇન્વર્સ a ઇન્ટુ b. હવે x ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b પરથી a ઇન્વર્સ એટલે 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b. એનો નિશ્ચાયક 34, 1/34. એડજોઇન્ટ ઓફ એ 13 5 3, 8 - 10 - 6, 1 3 - 5. b એટલે 1 3/2 અને 9. જમણી બાજુના બે શ્રેણિકોનો ગુણાકાર કરી લઈએ. તો બે શ્રેણિકોનો ગુણાકાર શું આવશે? જુઓ તો અહીંયા ગુણાકાર માટે આ 1/34 એમના એમ, આ બંનેનો ગુણાકાર 13 × 1 13, 8 ગુણાકારમાં 3/2, 8 ગુણાકારમાં 3/2 એટલે 12. 8 × 3/2, આ 2 2 ઉડી જાય, 4 4 × 3 12, 9 × 1 9.
બીજી હાર ગુણીએ 5 માઇનસ આ બંનેનો ગુણાકાર -15 અને 27, 3 આ બંને -6 એટલે -9 -45. જોઈએ હવે ગુણાકારમાં સરવાળા કરી લઈએ તો શું મળે છે જોઈએ. ઇક્વલ ટુ -1/34 આ થશે 25 ને 9 34, 5 અને -15 -10 અને 27 એટલે 17, આ થશે 45 ને 9 54 માંથી 3 બાદ કરો એટલે 51 -51. અંદર ગુણી દઈએ 34 ને 34 વડે ભાગો એટલે 1, 17 ને 34 વડે ભાગો 1/2, આને ભાગો તો 17 ભાગ ચાલશે. 17 ગુણ્યા 2 34 અને 17 તરી 51 માટે શ્રેણિકોની સમાનતા મુજબ x = 1, y = 1/2, z = -3/2. જોઈએ આપેલા સમીકરણોમાં કિંમત મૂકી અને ચકાસી શકાય એટલે અહીંયા અત્યારે તો બુકમાં જોઈએ છે પણ પરીક્ષામાં તમારે અહીંયા આમાં કિંમતો મૂકી અને ચકાસી લેવાનું સાચું છે કે ખોટું. તો જોઈએ મિત્રો 11, 12, 13 અને 14 આના જેવા જ છે એટલે તમારે ટ્રાય કરવાનો જ છે અને દરેકમાં ઉકેલ મળે જ છે અને ઉકેલ પણ અપૂર્ણાંક જેવું છે નહીં એટલે બિલકુલ કોન્સન્ટ્રેશનથી ગણશો તો મળી જશે. હવે તો આપણે 15મો પ્રશ્ન ગણીએ. તો 15માની રકમ તમે બુકમાંથી લખો. જો 15મામાં એ શ્રેણિક આપેલો છે અને એવું કહ્યું છે કે એ ઇન્વર્સ શોધો. એ ઇન્વર્સનો ના ઉપયોગથી નીચેની સમીકરણની સંહતિનો ઉકેલ મેળવો. તો ઇનડાયરેક્ટલી તમે રકમ જુઓ તો એ જે શ્રેણિક આપેલો છે ને બરાબર જુઓ તો એ શ્રેણિક અને સમીકરણો વચ્ચે કોઈ જોડાણ છે? શ્રેણિક એ અને સમીકરણો વચ્ચે કોઈ જોડાણ છે? જુઓ તો અહીંયા એ શ્રેણિકના પહેલી હાર છે એ પહેલા સમીકરણના 3 સહગુણકો છે. 2 - 3 5, x નો સહગુણક 2, y નો સહગુણક -3 અને z નો સહગુણક 5. એવી જ રીતે 3 2 -4 બીજું સમીકરણનો સહગુણ અને ત્રીજા સમીકરણના સહગુણ. ઇનડાયરેક્ટલી કહીએ તો આ ઉપર આપણે જે ગણ્યા ને 7 થી 14 સુધીના દાખલા એ જ રીતનો આ દાખલો થયો એટલે આ પ્રમાણે એ ઇન્વર્સ શોધવાનું થશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એનો નિશ્ચયક શોધી લઈએ. 2 - 3 5, 3 2 -4, 1 1 -2. આનો નિશ્ચયક શોધીએ તો 2ના ગુણાકારમાં આવશે -4 + 4, -3ના ગુણાકારમાં આવશે -6 + 4 અને 5ના ગુણાકારમાં આવશે 3 - 2. -2ના ગુણાકારમાં 0, 3ના ગુણાકારમાં -2, 5ના ગુણાકારમાં 1.
0 -6 + 5 = -1 નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે એના દરેક ઘટકની જગ્યાએ એનો સહ અવયવ લખીએ અને એક શ્રેણિક લખીએ તો હવે એના દરેક ઘટકના સ્થાને તેનો સહ અવયવ લખતા મળતો શ્રેણિક = જોઈએ 2 નો સહગુણક 0, -3 નો સહગુણક અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અહીંયા થશે -6 માઇનસ એટલે માઇનસ માઇનસ +2 -3 અને માઇનસ અહીંયા સહગુણક થાય -6 + 4 એટલે -2 અને -5 નો થશે 1. પછી 3 નો સહગુણક 6 - 5 એટલે 1. 2 નો -4 - 5 એટલે -9. પછી 4 નો 2 + 3 5. 1 નો 12 - 10 2. 1 નો -8 - 15 -8 અને -15 એટલે -23 અને -2 નો 4 + 9 13. જેનો પરિવર્ત = મળતો શ્રેણિક ડી કહીએ છીએ. ડી નો પરિવર્ત = એડજોઇન્ટ ઓફ એ મળશે જેને x = A 1 × x A 1 × b એટલે કે x = 1 નિશ્ચાયક A × એડજોઇન્ટ ઓફ A × b માં મૂકતા મેં એક સ્ટેપ ડાયરેક્ટ લખ્યું. એ ઇન્વર્સ લખ્યો જ નહીં, સીધો જ્યાં ગુણવાનો છે ને ત્યાં જ મૂકી દીધો. 0 to 1 -1 -9 -5 2 23 અને 13 એના ગુણાકારમાં b એટલે અચળો. 11 - 5 - 3 11 - 5 - 3 1 / -1 એટલે -1 ઇન્ટુ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ 0 + 5 - 6 બીજી હાર પહેલા સ્તંભ સાથે 22 9 એટલે 45 અને -69 પછી 11 25 અને 39 -1 આ કેટલા થશે -2 અને આ થશે -3 લગભગ 6 અને લગભગ
લખશું જેને હવે માટે શ્રેણિકોની સમાનતા મુજબ x ઇક્વલ ટુ કેટલા થશે? શ્રેણિકોની સમાનતા મુજબ x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 2 અને z ઇક્વલ ટુ 3. x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 2 અને z ઇક્વલ ટુ 3. તો ઉદાહરણ તમે આગળના 28 અને 29 ઉદાહરણ ગણી લેજો. અત્યારે આપણે આટલા સુધી રાખીશું. હવે 4.1માં 4.6માં એક જ દાખલો વધ્યો એટલે હવે પછીના એક લેક્ચરની અંદર આપણે પૂરું કરી દઈશું. બાકીનું એક્સ્ટ્રા લેક્ચરમાં ભણીશું. આજે આપણે આટલા સુધી રાખીશું.